અરવલ્લી જિલ્લાના મોડાસાની પહાડપુર સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના નામે ગેરરીતિ કરીને ધિરાણ મેળવ્યાના આક્ષેપ બાદ વિવાદે જોર પકડ્યું છે। આ સમગ્ર મામલે મંડળીના ચેરમેન ભરત પટેલ ખુલાસો કરતા જણાવ્યું હતું કે મંડળીમાં કોઈ પણ પ્રકારનું ધિરાણ સભાસદની જાણ બહાર આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું કે DMR માં સભાસદની સહી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ધિરાણ મંજૂર કરવામાં આવે છે। ચેરમેન ભરત પટેલના જણાવ્યા મુજબ મંડળીના ચેરમેન કે સેક્રેટરીની વ્યક્તિગત રીતે કોઈના નામે ધિરાણ ઉપાડવાની સત્તા નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે સમગ્ર મામલે રાજકીય પ્રેરિત આક્ષેપો કરીને મંડળીની છબીને ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સમિતિની રચના પર નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। પહાડપુર સેવા મંડળીમાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને હવે ચેરમેનના ખુલાસા બાદ મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે। હાલ સમગ્ર મુદ્દે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડરાયેલી છે। પહાડપુર સેવા મંડળી પર જે હવે સવારમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે 20 અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખની ઉચાપત સાથે જ ખોટી રીતે આખી સમિતિ બનાવી દીધી છે। એ બાબતે ચેરમેન તરીકે આપનું શું ખુલાસો શું કેવું થાય છે? હવે જે આક્ષેપો સેવા મંડળી ઉપર કરેલા છે, સભાસદોના સુનિલભાઈ કરીને એક ગામના વ્યક્તિ છે અને ગામના સત્તાલાલસુ માણસો જે નિવેદનો કર્યા છે, જે મંડળી ઉપર જે આક્ષેપો કર્યા ધિરાણ બાબતના, એ જે તે મંડળીના ધિરાણો હોય છે તે DMRમાં પોતાની સહી કરીને ધિરાણ ઉપડે છે, નહીં કે ચેરમેનની સહીથી ધિરાણ ઉપડતું હોય કે સેક્રેટરીની સહીથી ધિરાણ ઉપડતું હોય। DMR સિસ્ટમ એવી છે સેવા મંડળીમાં કે જે એ સહી કરત ચેક ઉપર કોમ્પ્યુટરમાં એ મેચ થાય પછી જ ધિરાણ ઉપડતું હોય છે। એટલે એ વાત પાયાવીઓની છે અને અમને રાજકીય રીતે અમને પેલા એ કરવા માટે આ લોકો કાદવ ઉછારે છે અમારા પર। સમિતિ ખોટી રચવામાં આવી છે? ના, સમિતિ અમે નિયમ પ્રમાણે 5 વર્ષ પૂરા થતા હતા એટલે અમે એ જાહેરનામું બહાર પાડી, એના નિયમો પ્રમાણે, પેટા નિયમ પ્રમાણે અમે જાહેરનામું બહાર પાડી, ફોર્મ લેવાની પદ્ધતિ પૂરી કરી અને એ લોકો કોઈએ ફોર્મ ના આવ્યા એટલે જે ફોર્મ આવ્યા અમે માન્ય કર્યા। ચૂંટણી પ્રક્રિયા પૂરી એ પેટા નિયમ પ્રમાણે અમે કરેલી છે। રજિસ્ટ્રાર ઓફિસ અને ટાઉનમાં પણ એમને ફરિયાદ આપી છે? હા, ત્યાં ફરિયાદ આપી હતી અમને જે આ ધિરાણ બાબતમાં, એમાં રજિસ્ટ્રારનો એ હુકમ અમારા આવી ગયો છે। અમે ડોક્યુમેન્ટ અમે આપી દીધા છે ત્યાં, અને પોલીસ સ્ટેશન જે કરી દીધું ત્યાં પણ અમે ડોક્યુમેન્ટ આપીને અમે જવાબ થઈ ગયા છે। એટલે કોઈ પણ પ્રકારના પૈસા ઉપાડવામાં આવ્યા નથી? ના, કોઈ બિલકુલ તથ્ય છે। આ લોકો રાજકીય જે પિયુષભાઈ સુરેશભાઈ કરીને છે, જે ધિરાણ સોસાયટીમાં પણ નથી લેતા, બહારથી ધિરાણ લે છે અને આ લોકો અમને ભગવવા માટે આ લોકો આ પેતરા કરે છે। સત્તાલાલસુ માણસો આ કરે છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।